આજે તો અમે ગોઠવી નાખ્યો પૈસાનો પ્રોગ્રામ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છીએ. તમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને હવે અમારે જવાનું છે બહાર ફરવા. તો હવે અમે બહાર જવા માટે નીકળી ગયા છીએ ને ગુરુ જો ઉભા ઉભા દાદરા નાટક કરે. મેં ના પાડી તમારે નથી આવો તો મારી પેલા દાદરા ઉતરી ગયા. પછી તો અમે અમારા લોકેશન ઉપર પહોંચી ગયા. તો જો મારો તો વિડીયો શૂટ કરવાના નતા તો ગુરુને કરવાના હતા તો હું જોઈ એને હવે બનાવી દઉં. હવે વિડીયો શૂટ કરીને અમે આવી ગયા માર્કેટમાં. મને લાગી હતી બહુ ભૂખ એટલે લઈ લીધી મકાઈ. મારી એક હાટું નહીં હો, બધાય હાટું. પછી આવી ગયા અમે ઘરે. તો આજ તો અમારે બનાવવાનું હતું પનીરનું શાક ને ભજીયા, એટલે બધું કામ કરી દીધું ચાલુ. પેલા જો પનીર તળી નાખ્યું તો ગુરુએ જો બટેટાની પતરી પાડી નાખી ને મેં ડુંગળી સુધારી નાખીને હારે મરચા પણ સુધારી નાખ્યા. હવે મૂકી દીધું પનીરનું શાક સડવા ને હું બનાવવા મળી ભજીયા. મારે બનાવવાના 3 ટાઈપના ભજીયા, ડુંગળીના, બટેટાના, મરચાના ને બટેટાની પૂરી. અડધા ભજીયા બની ગયા ને હવે વારો છે પૂરીના ભજીયા બનાવવાનો. ભજીયા બની ગયા ને પનીરનું શાકે બની ગયું ને પછી બધાય બેહી ગયા જમવા. હાલો તો હવે આ મિની બ્લોગ અહીંયા સુધી. મિની બ્લોગ કેવા લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો ને આવા જ મિની બ્લોગ જોવા માટે મને ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો. બાય બાય.